આણંદ જિલ્લામાં ભેળસેળખોરો સામે તંત્રની કાર્યવાહી વધુ તેજ બની છે. મોગર નજીક આવેલી અંબિકા ડેરીમાં આણંદ એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન અંદાજે 400 કિલો શંકાસ્પદ માવો મળી આવતા સમગ્ર જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ અંગે મળેલી બાતમીના આધારે એલસીબી તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંબિકા ડેરી ખાતે અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મોટી માત્રામાં માવો મળી આવતા અધિકારીઓએ તેની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા માવાના નમૂનાઓ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એફએસએલની મદદથી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી બાદ જિલ્લામાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.